કહેવાય કે આ ગામ કારણ કે નોંધણીયાતું આ ખાતું તમે જોઈ શકો છો। આપણે એક પિક્ચર જોઈએ છે जिस देश में गंगा बहती है એની જગ્યાએ આ ગળપાદર ગામ છે ગાંધીધામ તાલુકાનું અને ઉવાથી તમે જોઈ શકો છો અત્યારે ગટર રૂપી ગંગા અત્યારે વહી રહી છે પરંતુ માલતીબેન મહેશ્વરી જે ધારાસભ્ય છે એને કાંઈ લેવા દેવા નથી કદાચ ગટરના તળાવ ભરાય કે ગટરની નદીઓ ભરાય। કારણ એટલું છે કે આ જેટલા તમે લોકો જોઈ રહ્યા છો અત્યારે કહી શકાય કે આ ગામમાં નથી અત્યારે કોઈ સરપંચ કારણ કે મહાનગરપાલિકામાં ગળપાદર ગામનો સમાવેશ થયા બાદ અત્યારે અહીંયા પૂછા કરવા માટે પણ વહીવટી તંત્રમાંથી કોઈ આવતું નથી ત્યારે આ ગામની અત્યારે આવી પરિસ્થિતિ છે। જ્યારે જ્યારે લોકો સરપંચને ફોન કરે છે ત્યારે સરપંચ દ્વારા જણાવવામાં આવે છે કે આ ગામ તો મહાનગરપાલિકાએ હસ્તગત કરી લીધું છે એટલે અત્યારે કહી શકાય કે આ ગામમાં કોઈ પૂછવાવાળું નથી। આ જાણે આ ગામ પાકિસ્તાનની અંદર આવી ગયું હોય અને ત્યાં હવે આ ગામનો વહીવટ થાય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે કારણ કે કોઈને ફરજ સમજી અને અહીંયાથી જો આવ્યું હોય અને એટલી ગટર વહી નીકળતી હોય તો એના નજર સમક્ષ તો કાંઈક આવ્યું હોય પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે। ઝીરો ગ્રાઉન્ડ ન્યૂઝ અમે એટલે કરતા હોય છે કારણ કે લોકોની ક્યાંક આંખ ખુલે જ્યારે પણ અહીંયા મહાનગરપાલિકાના ઇલેક્શન થશે અને કોર્પોરેટર એમાં 4 ઊભા રાખવામાં આવશે અહીંયાની પેનલમાંથી ત્યારે અહીંયા જેટલા ઊભા લોકોને એટલું જ કહીશ કે તમે આંખ બંધ કરીને કોઈ પણ કોર્પોરેટર પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આંખ બંધ કરીને તમે એને મત આપી ન દેતા। માણસ જોજો તમારા પાછળ કામ કરે છે કે નથી જોજો બાકી આમ ને આમ 365 દિવસ અને 1825 દિવસ એટલે કે 5 વર્ષ સુધી આમ ને આમ ગટર રૂપી પાણી વહ્યા કરશે અને એને રોકવાવાળું કોઈ નહીં હોય। હવે કેટલા ટાઈમથી આ સમસ્યા છે આ સમસ્યા માટે ક્યાં ક્યાં જાણ કરી છે એ આપણે અહીંયાના જે બહેનો છે તેમના પાસે જાણશું। કયું ગામ છે બેના? ગળપાદર। કેટલા સમયથી? આ 6 થી 7 મહિના થઈ ગયા પાણી આમને આમ ગટર વહે જ છે રી અને અમારા છોકરાઓ અહીંયા ગટર ટપીને અંદરથી માથેથી હાલે છે। અમારા છોકરાઓ બીમાર થશે એની કોની જવાબદારી રહેશે? કોઈ બીમારી છે અત્યારે? હા અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે તો અમારા છોકરાઓ બીમાર થશે એની જવાબદારી કોણ લેશે? અરે ફરિયાદ કરી તો કોઈ સાંભળતું નથી। ફરિયાદ કરી તો કોઈ સાંભળતું નથી। 7 થી 8 મહિના થઈ ગયા બધાને ફરિયાદ કરી કોઈ સાંભળવા રાજી નથી અને રોગચાળા ફાટી નીકળ્યા છે। ઘરા ઘરથી ડેન્ગ્યુ ચાલુ જ છે અત્યારે। ફરિયાદ બધે કરી કોઈ સાંભળવા જ રાજી નથી। પંચાયતમાં જાય છે તો સરપંચ એમ જ પંચાયતમાં જાય છે તો સરપંચ એમ જ કહે છે કે આ તો નગરપાલિકામાં હાલ્યું ગયું છે હવે અમે શું કરીએ? તમે નગરપાલિકામાં જઈ અને ત્યાં તમે રજૂઆત તમારી કરો તો હવે અમે કોના પાસે રજૂઆત કરીએ કે આ ગટર છલે છે એનું કોણ જવાબદાર કોણ રહેશે? હા ગાંધીધામ નગરપાલિકામાં કહે કે તમે જાહેર કરો અમે કાંઈ અહીંયા હાલી ગયું છે નગરપાલિકામાં તો હવે અમારી જવાબદારી સરપંચની કોઈ રહેતી નથી। હા અમે આમને આમ જ કરી કોઈ દાંત દેતું નથી અને અમે બહુ એટલે બહુ તકલીફ ખપે હે પાણી નથી આવતું ગટરનું પાણી આવે બસ એટલું છે। આ અમને તકલીફથી નોર કરી દો એમ બીજું કાંઈ કહેવા નથી માંગતા। બહુ એટલે બહુ હેરાન થઈ ગયા કોઈ સમજતા નથી। અહીંયા જ રહી નવાવાસમાં જ સહારામાં જ બધે તકલીફ જ છે। છેલ્લા 3 વર્ષથી અમે તો પાણીની પણ તકલીફ છે ગટરનું પાણી લઈ પણ પાણી નથી આવતું। ઘરમાં પણ આવે ગટરનું પાણી ઘરની અંદર પણ આવે ગટરનું પાણી આવે અમે કંડાળા હે આવી તા ગાડી બાડી અહીંયા તો કાંઈ નથી આવતું। નવાવાસમાં કોઈ વસ્તુ આવતી જ નથી અહીંયા ગટરનું પાણી આવે છે પણ પીવાનું જે વાપરવાનું પાણી આવે છે એ આવતું નથી। 6 મહિનાથી અમે ટેન્કર મંગાવીએ છીએ। હા મહિનામાં અમે 1000 રૂપિયા પાણીના દહીં ટેન્કર મગાવીને ગટર એટલે અમે ઉપયોગ લઈ ગટરની વાસ લઈ બાકી ખપે એ પાણી નથી આવતું। બહુ તકલીફ થઈ ગયા હેરાન થઈ ગયા છે। મહાનગરપાલિકામાં તમારા ગામ હમણાં ગયું ત્યારે બધું કીધું કોઈ સાંભળવા જ રાજી નથી કોઈને સાંભળતું જ નથી। એને એમ કીધું કે પાણીનું ગટરનું કરો એકે નથી બે ક્યાં હતા પાણીનું કીધું તું ગટરનું કીધું શું શું કહેવા માંગી તમે જોવો છો આ ગટરનું તમે જોઈ લીધું ને સુવિધા કેટલી છે પબ્લિક આટલી રહે છે કોઈનું સાંભળતા નથી કોકનું તો સાંભળવું જોઈએ ને કોઈનું સાંભળતા જ નથી। મહાનગરપાલિકાના ઇલેક્શન આવશે એટલે અહીંયા કોર્પોરેટર આવશે તમે જેને આને તમે મત દેશો કે વિચારીને મત? ના વિચાર હવે મત તો નહીં જ જઈએ અમે તો નહીં જ જઈએ કેને બી મત જ નથી દેવો। ભાજપ શેરીમાં હમણાં અમારી શેરીમાં હમણાં ગટર ભરાણી હતી તે અમારા ખુદના ખર્ચે અમે સાફ કરાવી એમ એક ઘરના દીઠે 500 રૂપિયા આપીને અમે ગટર સાફ કરાવી છે। પણ આવે ઘરની અંદર તોય પાણી આવે સાફ કરાવતે પાણી આવે ઘરની અંદર। કયો વિસ્તાર છે? સહારાનગર વર્ધમાન નગર ગળપાદર સહારાનગર। અમે ભરત મીરાણી ને બી ફોન કર્યા હતા એમણે કરણભાઈ નો નંબર આપ્યો હતો પેલા નગરપાલિકાના છે ને કોઈ સદસ્ય એમણે કરણભાઈ ને નંબર આપ્યો હતો। કરણભાઈ થી વાત થઈ કરણભાઈ ને વિડીયો મોકલ્યા હજી સુધી કોઈ જોવા આવ્યું નથી। 8 મહિના થયા આ વસ્તુને। મહાનગરપાલિકામાં તો હમણાં તમારું કામ ગયું એના પહેલા સરપંચ શું કહેતા હતા? સરપંચ એમ જ કહેતા હતા કે થઈ જશે પણ કઈ થતું નથી।
જી હા 2 વખત લાઈન આગળ ઊંચી નીચી કરી પણ હજી સુધી ઈ નહીં પ્રોબ્લેમ છે. માલતીબેન ને ફોન કર્યો હતો? ના આપણે મલ્ટીબેન ને નથી કરેલો phone. નથી કર્યો. જી दशरथ सिंह वर्धमान नगर में रहता हूँ। ये वो जगह है जहाँ पर पिछले कार्यकाल के अंदर इसको आदर्श ग्राम पंचायत का नाम दिया गया था, इनको अवार्ड दिया गया था आदर्श ग्राम पंचायत। इस आदर्श ग्राम पंचायत के हालात आज आप सबके सामने है। ये आज से नहीं है, जब ग्राम पंचायत के हंसते ये गांव था उस टाइम सरपंच तालुका और बुज तक इसकी लिखित में मैंने और वर्बली मैंने बताया गया था। यहाँ धारासभ्य मालतीबेन को एक बार नहीं 20 बार लेटर और 20 बार कॉल करने के बावजूद भी उनकी नींद नहीं उड़ी है। अभी पूरे संपूर्ण नयाबास के अंदर सारा नगर में वर्धमान नगर में जाने का जो रास्ता है 8 महीने से भी ऊपर के ज्यादा हो गया है। अब जब महानगर पालिका में गांव आ गया है तो उनका एक ही कहना है कि हम 6 महीने बाद में अडॉप्ट करेंगे, तो 6 महीने तक ये बिना माँ बाप का गाँव बन के गलपत्र रह गया है। इसके लिए हम पुनः भी आज चेतावनी देते हैं, अगर ये नहीं किया गया तो मालतीबेन का ऑफिस का या घर का हम घेराव करने की तैयारी करेंगे। जब तक उस ग्रांट को आज तक मालतीबेन ने दूसरी टर्म का पूरा लेखा जोखा मेरे पास में है। दूसरी बार जब ये उनको धोए भर के यहाँ से वोट जिताया गया, मगर गढ़पात्र में एमएलए ग्रांट से 1 रुपया आज तक कोई खर्च कहीं नहीं किया गया। मैंने इस रोड के लिए उसके लिए 20 बार कॉल किया है, हाँ का जवाब देते हैं पर काम करते नहीं है। कई बार तो कॉल तक नहीं उठाते हैं, जब कॉल उठाते हैं तो बोला मीटिंग में है, बाद में बात करेंगे। अब हम खुले शब्दों में कह सकते हैं, अब हम अगर मालतीबेन और ये जो भी इनका प्रशासन है, चाहे महानगर पालिका के थ्रू इसका काम कराया जाएगा, नहीं किया जाएगा हम महानगर पालिका को भी ताला लगाएंगे और मालतीबेन के ऑफिस का भी घेराव करेंगे। 20 લાખનો તો ખર્ચો આજે લાઈન નાખીને વર્ધમાનની જ્યારે નવી હમણાં નાખી હતી ત્યારે 20 લાખ રૂપિયા ખર્ચો કરીને નાખી હતી, પણ આનો સોલ્યુશન નથી થયું। ત્યાં કને નથી સોલ્યુશન, ત્યાં કને પણ સોલ્યુશન નથી થયું। પેલા 20 લાખ રૂપિયા નાખ્યા है पंचायत के में 20 लाख रुपया नाख्या, पर 20 लाख क्या तमने देखा एमां? एक તમે મને બતાવો કે 20 લાખ રૂપિયા નાખ્યા હોય। ઈ તો ઘણો ભ્રષ્ટાચાર। હા બહુ ભ્રષ્ટાચાર, એટલે બહુ ગણપાદરના સરપંચ ને આ બધા જે નગરપાલિકા બધી મલી ભગત જ છે સમજી લો। आज 7મો મહિનો ચાલે, 7મો 8મો મહિનો ચાલે, આમ નામ હે। અત્યારે માણસો તમે ખાલી અહીંયા ઉભા રહો તો તમે વાસ્તા લો તો માણસ બીમાર પડી જાય। અત્યારે કોઈ મહેમાન અમારે હમણાં લગ્ન હતા તોય કાલે લેડીઝ માં કને પડી બચારી, ત્યાં કને આગળ હમણાં લેડીઝ માં બચારી પડી ગઈ। અમે 4 જણા જઈને ઊભી કરી, આખા ગટરના પાણીના ભરાણા કપડા। એ બે લેડીઝ કહે કે તમારું ગામ છે કે શું હોય, કે કોઈ આવા રાજી નથી અહીંયા કને, સમજી લો। હા અહીંયા કને હાલે આવીને તો અહીંયા કને કોઈ મહેમાન માં ઘરે આવું ને તો ઈ કે આવા ગામે તમારા શાકભાજી આબરૂ કરી જાય, આબરૂ કોઈ નહીં, કેવા સરપંચ કોઈ જો આપણે કઈ ટેમ્પો જે આવે કચરા માટે એનો કોઈ ટાઈમ ટેબલ નથી, ક્યારે સવારના આવે ક્યારે સાંજે આવે, એકે નક્કી નથી। ટાઈમ ને તો માણસ કચરો એમાં નાખે પણ ટાઈમ જ નથી કોઈ, શું કરે માણસો? આમ ફરીને આવું ખપે મારે ને આ તો એક માનો કે ના માનો તમે, આ જેને બીમારી એવી ફેલશે, હવે જો નથી કામ તો બીમારી એવી ફેલશે કે માણસો કોઈ નહીં રહી શકે। સમજી લો અમારી એટલી રજૂઆત છે કે હવે આ જલ્દી કરો, ને કા જે આવતા ઇલેક્શનમાં તો ગમે એ આવશે કોર્પોરેશન 4, અહીંયા તો નહીં જ ડરવા દઈએ અમે, સમજી લો। અહીંયા કને જો કોઈ પણ આવ્યો ને અમે અહીંયા તો ડરવા નહીં જ દઈએ, એટલે નહીં જ દઈએ। હવે હું રમેશભાઈ આહિર સહારા નગર ગણપતરમાં રહું છું। મેં પેલા આથી માલતીબેન મહેશ્વરીને મેં 10 થી 15 વાર ફોન કર્યો, બરોબર, કે ત્યાં વર્ધમાન નગરથી સ્ટાર્ટ થાય હાઈવે થી રોડ, ત્યાં કણે પાણી એટલું ભરેલું હતું, ત્યાં મેં એમને 10 થી 15 વાર ફોન કર્યો તો ફોન ઉપાડીને એક જ વસ્તુ કે થઈ જશે કામ, બરોબર। તે એના પછી 8 મહિનાથી આપણે અહીંયા સહારા નગર, હું પોતે સહારામાં રહું છું, મારે અહીંયાથી નીકળવાનું, તો ત્યાં 8 મહિનાથી આને આ પોઝિશન છે ગટરની। તો ગામના સરપંચ, ઉપસરપંચ, બધા જે સભ્યો છે એને બધીને મેં રજૂઆત કરી કે આનાથી પહેલાની તકલીફ હતી નગરપાલિકામાં આયા એના જ પહેલા, તો ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે કામ થઈ જશે, કામ થઈ જશે। હવે એક જ બહાનું આપે છે કે ભાઈ હવે નગરપાલિકામાં ગયું તો આ તમારું કામ નગરપાલિકા કરશે, બરોબર। તો હવે અમે શું કરીએ? આમાં અત્યારે ઘરોઘર રોગચાળો ફેલાઈ ગયો હોય, 4 થી 5 છોકરા અત્યારે એડમિટ છે ડેન્ગ્યુના કેસમાં, બરોબર। આની જવાબદારી કેની, બરોબર? બતાવી દો હવે મિત્રો, જોઈ શકો છો અત્યારે અહીંયા જે જી શું કહેશો? આ બેનું નીકળે છે, જો આ પાણીમાં આવી રીતે આખો દિવસ છોકરા નાના સ્કૂલ અહીંયાથી જાય છે, બરોબર અમારા, તો હવે અમારે શું કરવાનું અહીંયા કણે, કઈ રીતે? મિત્રો, આ અહીંયાની આ ઝીરો ગ્રાઉન્ડ ન્યૂઝ એટલે કરતા હોય કે અહીંયાની પરિસ્થિતિ શું છે તમે પણ જાણી શકો, સમજી શકો। ફક્ત વિકાસ નામની જયારે પીંપોળી વગાડવામાં આવતી હોય ને ત્યારે અહીંયા કોઈ જોવા નથી આવતું કે ખરેખર વિકાસ થયો છે કે વિકાસ નથી થયો, કે ફક્ત વિકાસ નામની વાતો કરી અને લોકોને ભ્રમિત કરવામાં આવતા હોય છે। અત્યારે હાલનો માહોલ એવો છે, કારણ કે આવી જો પરિસ્થિતિ હોય તો તમે આને વિકાસ સમજતા હો તો મારા ખ્યાલથી વિકાસ ભૂંગળો છે અને માય કાંગલો છે, પરંતુ ખરેખર આ
ઝીરો ગ્રાઉન્ડ ન્યૂઝ જોવાનો એક જ કારણ છે કે લોકોની ક્યાંક ને ક્યાંક અત્યારે આંખું ખુલે અને લોકો સમજી શકે કે પોતાના 5-5 વર્ષ કેવી રીતે બરબાદ કરવામાં આવી રહ્યા છે. બાકી આ બધા વિષયને લઈ, આ સ્ટોરીને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, ગડપાદર, કચ્છ, ગુજરાત.